વિચારું શું કે હાલ ને આપણે પાર્લરમાં જઈ આવીએ. અમારે જો ને આ વાળ સેટ કરાવવા છે, થોડાક લાંબા ટૂંકા છે જો ને. તો થોડાક ખમી જા, હું થોડીક રોટલી કરી લઉં, પછી જાય આપણે બે હારે. હવે આ લોકોને આવવાની વાર છે. હવે તને ખબર છે કે આપણા ઘરમાં છે ને ગરમ ગરમ રોટલી જોઈએ, તો અત્યારથી થપ્પો બનાવીને શું કરશું? તો રેવા દઉં, નથી જાવું હાલ. હા તો પછી હું કહેતી હતી ભાભી, હા આવું મંગલસૂત્ર મારે મોટું બનાવવાનું કહી દેવું છે. મંગળસૂત્ર પણ તારી પાસે ઓલું પૈડું છે નાનું, એ પહેરી લેવાય ને. પણ ઈ તો હાવ નાનું છે. હા એ વાતે હાસી, તારી ડોક પાસે મોટી રીતે હવે નાનું દેખાય નહીં. અહીંયા આવીને જો ને આ સુખી હારી છે ને કા. એટલે જ મોટું મંગલસૂત્ર કરાવી લેવું છે અને મોટા મોટા બુટિયા કરાવી લેવા છે, એટલે કઈક મારા મોઢા પ્રમાણે દેખાય. જો આ છે ને નાનું હોય કે મોટું હોય, મંગલસૂત્ર એ મંગલસૂત્ર પહેરી લેવાય. ખોટા હવે એમાં શું રૂપિયા નાખવા બેન? ના હો ભાભી, આટલા વર્ષથી હું કોઈ દી કઈ બોલી. હવે છે ને મારું મોટું મંગલસૂત્ર જોઈ છે, અને આટલા વર્ષથી હવે તમારા દેર શેરમાં આટલું આટલું કમાય છે, તો હવે મોટું મંગલસૂત્ર કરાવી દે તો એમાં શું વાંધો હતો? એ હંધે વાત હાસી. જો આ ખોટા છે ને ક્યાંય રૂપિયા નો નખાય. મંગલસૂત્ર નાનું હોય કે મોટું હોય, આપણે પહેરવાથી મતલબ ને. આ 2-5 રૂપિયા વધાર્યા હશે ને તો આપણને જ કાલ સવારે કામ આવશે. હા વહુ જે કહે છે ને એ એકદમ આસુ કહે છે. એટલે તમે કઈ આવી કે તમારી બેન વાતું સાંભળતો તો ઉભો આ વહુને મોટું મંગળસૂત્ર કરાવવું છે તો હું કામ ના પાડશો? આ મારો ભાઈ પૈસા ન મોકલે તો કાંઈ નહીં. આ તને ખબર તો છે આ જમીન વેચી એના કેટલા રૂપિયા આવ્યા? 25,50,520 રૂપિયા. પણ ધીરે બોલો, ઠંઢેરો પીટવાની ક્યાં જરૂર છે? તો પણ ઠંઢેરો પીટું ન પીટું, આપણા ઘરમાં રૂપિયા છે, કોઈ થોડો લઈ જવાનો છે. હું તો જોરથી ગામમાં હોત કહેવાનો 25,50,520. હવે તો મારું મંગલસૂત્ર પાકું. અરે પાકું પાકું. ઓ બાપા તમે તારે જરાય ઉપાધિ ન કરો. તો આયરો એક જોડી હાકરાઈ લઈ દેજો મને. એ ચૂપ બે ને, તું ક્યાં હાવ? તારામાં તો અક્કલનો સાટો જ નથી. આ 25 લાખ આવ્યા છે તો કોઈને કહેવા ન જવાય ને. આટલો બધો છે ને, આ 25 લાખમાં એટલો બધા આમ ઉભરી ન જવાય. આ તને ખબર છે ઓલા ભૂપત ડોહાને વેચી હોત ને તો 20 લાખ જ આવે. આ મેં મારી મેળે જમીન વેચી એટલે 25,50,000 આવ્યા. 25 લાખ જ છે, કરોડ 2 કરોડ નથી. આ કદાચ કરોડ 2 કરોડ હોત તો હું કરત? મને તો ઈ વિચાર આવે છે. 25 લાખ રૂપિયા ઓછા થોડા કહેવાય. આમ જોવો કેડ કંદોરો હોતે નો તમ તારે બે હાટું છે. પેલા ધીરે ભાભી તમે હવે કેવા વિચાર કરો છો? જો. મોટું વિચારો, મોટું. આને છે ને નાનું મગજ છે ને ઉપરવાળો ફીટ કરતા ભૂલી ગયો છે, એટલે નાના વિચારો જ આવશે. નાનું મગજ તમારું છે, મારું નહીં. આ જો 25 લાખ ક્યાંય છે ને ખોટી રીતે વેડફાટ નથી કરવાનું. ઈ 25 લાખ છે ને બેંકમાં ફિક્સમાં મૂકી દે. હું કરવાને આ 25 લાખ ના પીડા છે ને ઉધઈ સડી જાય. બેંકમાં મારે નથી મૂકવા. તમે તમારે મોજ કરો. આ 25 લાખ રૂપિયા છે ને વાપરીને મજા કરી નાખવાની છે. એ તમારો ડોહો છે ને 5-10 વર્ષે ડબલ થાય, ઈ જવાબ આપશે. કાલ હવારે બે ભાઈઓના ઘરે છોકરા થાય ને, મોંઘવારી દીપે દી વધતી જાય છે. ભણવાના ખર્ચા, એના પૈણવાના હોનાના ભાવ વધી જાય. હોમને ઘરે ના સડાવા જો. આ પાછળનો વિચાર કરો. તે મેં શું કીધું? ઘરેણાનું જ કીધું. ઓ કે બરાબર છે. આ ઘરેણામાં નાખશો નથી વધારે વચ્ચે જ તે કઈ ઘટશે નહીં. ઉપાડો લીધો છે આ 25 લાખ આવ્યા ને, ઉપાડો લીધો. તારા જેઠમાં તો બુદ્ધિનો છાંટો નથી ને ભેગી તુંય. ભાભી સોનું લેવું એ કઈ વેડફવાની વાત નથી. અરે આપણે તો આમ કોઈને ખબર એ શું પડે કે આપણા ઘરમાં રૂપિયા છે. આ માણા અમથા કઈ કરોડપતિ નથી બની ગયા. આ બધાને મોઢે તમે સાંભળ્યું તો અમાર પાસે રૂપિયા છે એમ બેકો સાનું મને જાવ ઘરમાં. જે છે ને કરોડપતિ હોય ને એને કરોડપતિ નહીં, એની પાસે એ લોકો એવું દેખાડે કે 10 કરોડ રૂપિયા છે. એ હવે છે ને આઈ જે બોલ્યા, હવે પછી કોઈ બોલતા નહીં. જાવ તો તમે 25 લાખ ને ભૂલી જાજો. નહીં, મંગળસૂત્ર કરાવી દેજે વહુને. અને સાકરાય. હા, અને કેડ કંદોરા હોતે. હાય ભગવાન. આવતા જમી લીધું બા? હા જમી લીધું, ખાઈ પીને બેઠી જોય આગળ. હવે એમ થાય થોડીક વાર વાહો લાંબુ કરું. બા તમારા વાહ લાંબા કરવા કરતા જે તમે સપનામાં જોતા હતા ને એ હવે તમારી હકીકત થવાનું છે. શું કેસ તું? કેની વાત કરસ તું? હાઈરિયા ને હા એને મેં ખાલી મંગલસૂત્રની વાત કરી કે મને મોટું મંગલસૂત્ર કરાવી દો. હા પણ ભાઈ તો મને મંગલસૂત્ર કરાવી દેવાના છે, કંદોરોય લઈ દેવાના છે, ચાંદીના સાંકડા લઈ દેવાના છે. લેવો એટલે ઓલી આપણી જમીન વેચી એમ કે? હા બા જમીન વેચાઈ ગઈ. હે વેચાઈ ગઈ અને પૈસા આવી ગયા. હાર હાર બટા, મને મગમાળાને કે દીની હોશ હતી કે હું મગમાળા કરાવું.
આ તારા હારા જ મને કોઈ દી આમાં આવડો આમ તો ચેને નથી કરાવી દીધો. હાશ ભગવાન, હારું હારું હું હા, હવે તમે મગમાળા પહેરીને જ ચાહો. મગમાળા પહેરીને એને હું તો ગામમાં નીકળીશ, બધી પૂછશે આ કેટલાનું કરાવ્યું, આ કેટલાનું કરાવ્યું કે હું તો પછી રૂઆબથી ન કહું એ મારા દીકરાએ કરાવી દીધી. એ આનંદ આનંદ હો બેટા, હારા સમાચાર દીધા હો તે મને તો બહુ જ આનંદ થયો, બહુ જ આનંદ થયો. બા હવારે મંદિરે જાવ ને ત્યારે હું તમારા ભેગી આવીશ, બધુંય કોનું પહેરીને આવીશ. હાહુ વહુ બે એ તારે ઠાઠ મઠ થઈને બધાયને દેખાડે દેવું. નીકળું છો. અને હાડલા છે ને મારા ઓલા છે ને નવા નવા બીજા હાડલા લેવા, મને ગંદારા હાડલા ગમતા જ નથી. અરે બા એટલું બધું હોનું કરાવશું અને એવું બધું હોનું પડશું તો આવા થોડા કપડા પહેરશું હા, આપણે હા. કઈ. હા, મારે હારું છે ને 5 જોડી હાડલા લઈ આવજે હો. તમે તો હાડલાનું કહો છો ને, હું તો તમને મારા ભેગા પાર્લરમાં લઈ જવાનું વિચારું છું. પાર્લરમાં શું બા તમે પણ પણ પાર્લરમાં ઓલી બાઈ મને ન ગમે, આમાં આમાં ખેંચતી હોય. ના, મારા પાર્લરમાં નથી આવું, તમે લોકો જજો પાર્લરમાં. ભાઈ તો જીવથી મને મળ્યો જ નહીં. મારે એને કેવું છે, હા ના એને હમાસાર દીધા, મને ન દીધા હમાસાર. હા, હવે તમારે એને ખારું થવું છે. જોજે ને હું તો એને વઢીશ. અને મગમાળા પેલા મને કરાવી લાવીને દે ને પછી જ વાત કર મારી હારે. પેલી તો એ જ મૂકવાની છે. બા હું તો કહું છું છે ને, તમે થોડા બુટીએ મોટા કરાવી લેજો. હાયરો તે કરાવી લો ને મગમાળા ફેરવા. લટકણી હારા લાગશે. ના ના લટકણી નહીં, આ જે નાની સાઈઝ છે ને હા, એનાથી બસ થોડાક મોટા બુટિયા હા, તો કરાવી. એવડા એવડા કરાવી લેવા છે. હા, એ તો ભગવાન. તમારા બુટિયા, તમારી માળા અને મારું મંગળસૂત્ર. અરે વાહ વાહ. તને ખાલી મંગળસૂત્ર નું જ કીધું? ના ના હા. કરાવશે ને મંગળસૂત્ર, મોટા બુટિયા, હા, હા, કેડનો કંદોરો, હા. કેળનો કંદોરો સાંકળા. કીધો? એ ભગવાન. આટલું બધું. હારું હારું એ મને મળે ને પછી વાત. હા, હારું બા તમે જમી હા. લીધું ને? હવે હું જમી આવું. હાર હાર જા. મને તો ભૂખે નથી લાગતી. ક્યાંથી લાગે આટલું બધું વેસા ભગવાન. ભાભી 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 ભાભી. હા, તને ખબર છે મને ચક્કર આવે છે તો ફૂદેડી નો ફેરાય. કાઈ ન હોય. આ લ્યો પાણી પીજો. કહું છું કે એટલી બધી નથી ફેરાઈ હો. આ પાછી ખોટા તો અમુક તમારા નાટક છે. નાટક ને હું કોઈ દિવસે ને મારી એવડી થઈને એવડી જિંદગીમાં મેં કોઈ દી ચકેડી નથી ફેરી. દોઢ મહિના નથી બેઠી ઓલા મેળા ભરાયા. તો ક્યારેક છે ને મારા ભાઈ હારે આમ ફોદડી ફરાય. હાલો બોલો, આટલા બધા ખુશ કેમ છો તમે? એમ જ. ના 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 ના, વાત તો કઈક બીજી જ છે ને. શું થયું? કઈ નથી થયું ભાભી. હા ખુશી છે મને. 25 લાખ રૂપિયા આવ્યા ને એની. હાશ હવે છે ને એ 25 લાખ રૂપિયા આવ્યા છે ને તો હું મારા લગ્ન એવા ધામધૂમથી કરાવડાવીશ, એવા ધામધૂમથી. તમને સાચું કહું, જ્યારે મને ખબર પડી ને કે મારા લગ્ન સમૂહ લગ્નમાં કરવાના છે તો મારો કેવો જીવ બળતો હતો. હાય હાય, એકની એક બેન અને આ મને સમૂહ લગ્નમાં પહેરાવશે. હવે મને ચિંતા નથી. હવે તો હું પાર્ટી પ્લોટમાં લગ્ન કરાવડાવીશ, ડેકોરેશન વાળા રખવડાવીશ, હું ડાન્સ શીખીશ, પછી ઓલી એન્ટ્રી કરે ને એવી એન્ટ્રી કરાવડાવીશ, પછી તમારે બે ભાભીને ડાન્સ શીખવાનો છે. અને હવે તો હું છે ને મારા લગ્નમાં કોઈ જાતની કચાશ નહીં આવવાનું. બેન, તમારા ભાઈમાં તો બુદ્ધિ નથી. એટલે જ તમને પહેરા. હા, કાંઈ વાંધો નહીં. હા, અને આ તારી નાની ભાભીમાં બુદ્ધિનો છાંટો નથી, પણ હારોહાર તમારામાંય નથી છાંટો. કેમ? હું કેમ હવે? આ 25 લાખ ઘરમાં આવ્યા છે ત્યાં તો બધાય ઘર માથે લીધું, આખા ગામમાં ઠંટેરો પીટે. 25 લાખ 25 લાખ 25 લાખમાં કરશો કેટલું? હા કરશો? ઓલી ઓલી તારી નાની ભાભી તારા એવું કે મારે મોટું મંગળસૂત્ર કરવું છે. તા તો તારે જેઠ આવી ગયા, વાત સાંભળી ગયા. ઈ કે મંગળસૂત્ર કરાવી લેજો ને કેળનો કંદોરે કરાવી લેજો ને હાકરાય કરાવજો. અને તું પાર્ટી પ્લોટમાં લગ્ન કરવા, રિસેપ્શન રાખવું, ડાન્સ 25 લાખ વાપરશો. 25 લાખમાં કેટલું થાય? મારા લગ્ન એક જ. હું બીજા કોઈ ઓળખતી જ નથી. તારા ભાજો તારા ભાભીને તમારે તમારા બે માટે હે ને બધુંય છે. મારા ભાઈઓ તમને આગળ કરી દે. આજ મારો લગ્ન હે ને એક જ વાર થાય જિંદગીમાં. મારા પહેલા ને છેલ્લા લગ્ન હું 25 લાખ મારા વાપરી. જો બેન, મારી વાત સાંભળો. હા, ધામે ધૂમેથી લગ્ન કરીએ કે ટૂંકમાં કરીએ,
ફેર શું પડે ઘણો. અમુકનું આપણે ટૂંકમાં કરીએ ને તો કેટલી બચત થાય. સમૂહ લગ્નમાં આપણે કરીએ ને લગ્ન તો સામેથી કરિયાવર આવે, વસ્તુઓ આવે, એના કરતાં જ્યાં ત્યાં વેડફાટ કરવો ને આ ખોટા દેખાવમાં છે ને અત્યારે માણસ હાલી નીકળ્યા છે. હા, એના કરતાં હોનું કરાવી લેવાય, બેંકમાં રૂપિયા મૂકી દેવાય તમારા નામે. એ કામનું હોનું એ કાલ સવારે હારે જઈશ ને એટલે મારે હારાવાળા એમ કે લાવો ઈ હોનું પૈસાની ઘાઈ છે ને તો અમે લોકરમાં મૂકી દઈએ, એની ઉપર લોન કર. મારે કાંઈ નથી કરવું. અમારી બધી બેનપણીઓ કેવાય હારા હારા ફોટા પાડ્યા છે, પછી પ્રી વેડિંગ કરાવ્યું છે, તો ભાભી પહેલી વાર ને છેલ્લી વાર લગ્ન થાય છે, એ બધી મારે કરવું છે. મારે કાંઈ પછી મારા દાગીના કરીને લોકરમાં નથી મુકાવડાવવા, લોનો નથી લેવી. બેન સમજો, તમે ક્યાં તમારા ભાઈ જેવા ગાંડા કાઢો છો? હા, મારા દેખાડામાં છે ને પાછળ રહી ગયું, પછી કે અમારી પાસે રૂપિયા નથી. ક્યાંથી હોય? માળાને દેખાડો જ કરવો છે, ન હોય તોય. એને દેખાડો ન કહેવાય, એને જિંદગી જીવા કહેવાય. પૈસા હોય ને તો જીવી લેવાય. આજે છે તો જિંદગી જીવો, પછી કાલે નહીં હોય ને તો તમારે આમે ગરીબાઈમાં કાઢ્યું. પછી ક્યાં ગયો? આ લઈને નહીં કરવાનું. બેન મને મદદ કરશો? કંઈક આમાં નાખો ને. ખરેખર હો, 25 લાખ રૂપિયા ઘરમાં આવ્યા છે ને તો તમારી માનસિકતા તો વાઇટકા વાળી જ છે. જી કાંઈ પણ હોય હું લગ્ન ધામે ધૂમેથી કરી છે. હું બાપ બાને બાપ બેન, તમે- નહીં હાનું છટકી ગયું. એટલે હે લે ઓ બોલ છે કેમ છે? પણ આમ ફોર્મમાં ફાટા મારે હો બાકી શું વાત? એ પલટી ફોર્મમાં જ હોય ને, જમીન વેચાણી ને આપડી, તને ખબર સમાચાર મળ્યા કે નહીં? હા એ જમીન અમારે જ લેવાની હતી ને, વાત નહોતી હતી આપણે. તમે તો મારી જમીન મફતના ભાવે માંગતા હતા અને મેં જમીન વેચી પૂરેપૂરા 25,50,520 રૂપિયા. પેલા એ જમીન પણ એ ખમે એમ જ નથી, આ 20 લાખ નથી ખમે એમ, 15 લાખ તો માણ ખમે એમ છે. આ મૂર્ખનો જામ છે કોણ? આ 25 લાખમાં તારી પાસેથી જમીન ખરીદી, અને એમાંય જમીનમાં પાણી વાળી તો છે નહીં. હવે એ પાણી વાળી હોય કે ન હોય, ખરીદવા વાળો હોશિયાર ગણવો કે મૂર્ખ ગણવો, એ મારે શું નિસ્બત છે ભાઈ? મારે તો મારા રૂપિયાનો ધણી હે જમીન દઈ દીધી અને મારે રૂપિયા લઈ લીધા 25,50,000 ને માથે 520 લટકા. એટલે તું આ બે વખત તું મને કિંમત કહેશો, પણ તે મને એક વખત કીધું ને એમાં મને સંભળાય છે. આ હાસું કહું ને તો જ્યાં જાવ ને ત્યાં મને આ છે ને આ જમીન વેચીને એટલી બધી ખુશી છે ને. આ તમારી જેવા છે ને રૂપિયાવાળા માણસો છે ને, એ તે અમારી જેવા માણસોની જમીન ખરીદવામાં છે ને મફતના ભાવ લગાડે, એટલે બહાર વેચવી પડી. એટલે અમારો જમીન ખરીદવાનો અમારા બાપ દાદાનો ધંધો છે. અમે ખાલી જમીન જોઈને તો અમને ખબર પડી જાય કે આ જમીન કેટલા ખમે એમ છે. તમારા બાપ દાદા નકામાં નીકળ્યા છે. પારખી નો એક અમારી જમીન. આ લ્યો આ જો લેવા વાળા પારખી હે પૂરા 5,50,520 માથે દીધા. એટલે તારી જમીન છે ને પાણી વગરની છે, અને તારી જમીન છે ને 15 વધુમાં વધુ 15 લાખ જ આવે, એના વધારે ન આવે. એ ભાઈ પાણી વગરની મારી જમીન નથી, પાણી વગરના તમે નીકળ્યા. મારી જમીન ખરીદી નો એ ક્યાં? હા 25 લાખ રૂપિયા હારા હું આવ્યો ને, હારા રઘોયા ઢોરની જેમ આટા મારો. એ રઘવાએ ઢોર બોર વાળી થામાં હો, તો આ હું- રૂપિયા વાળો છું, તારી બરોબર ઉભો રહી શકું ને એવો થઈ ગયો છું. એમ નહીં પા હું છે, પણ ક્યાં આમ તો ફૂલ ફોર્મમાં એમ એની. કાંઈ નો ઘટે, કાંઈ એટલે કાંઈ નો ઘટે. જો આમ સ્ટાઇલ નો બાદશાહ કે ને તોય હાલે અટા. હો હા ભાઈ. આમ જો તારી લગો લગ લાગુ ને, આ ગામમાં હવે છે ને તમે એક જ ગામ ધણી જેવા હતા, હા અને હવે હું હોતે ને હારવાર ખપું હો તમારી બરોબર. તો સારું કહેવાય, અમારી આંચું ટાઢી. કાંઈ વાંધો નહીં, જમીન વેચી દીધી, લેવી હતી અમારે, પણ તે અમને ન દીધી. અફસોસની વાત એ છે કે અમારા હાથમાં ન આવી. કાંઈ નહીં, તને 5-10 લાખ રૂપિયા તને મળ્યા તો ખરી ને વધારે. 5,50,520 વધારે આવ્યા તમારી કરતા. હા બહુ સારું કહેવાય. અને આ તે મને કિંમત પાછી આ ત્રીજી વાર મને કીધી. ત્રીજી વાર નહીં તો જેટલી વાર મળી ને એટલી વાર 10 વખત તને સંભળાવી, કારણ કે મારી જમીનમાં તો છે ને ખાલી પાણી જ નહોતું, પણ એ પાણી મને લાગે તમારામાં નહોતું. હા જા હવે હા ભાઈ હો. તે બડે મળે નહીં, મારી જમીન લેવા આવ્યા વળી મારા બેટા. આહા. બાપુ હા બોલો, મહેન્દ્ર મને મળ્યો હતો. ના તો શું કહેતો હતો? જમીન આપણે એની પાસે લેવાની હતી ને, આપણે 20 લાખમાં માંગી હતી. એ મારા બેટાએ 25 લાખમાં વેચી. મળ્યો તો તને? હા તો તે શું કીધું? હું શું કહું એને, મેં તો કીધું કે તારે મારે જમીન મારે લેવી હતી, તે મને ન દીધી. એ કે મેં 25 લાખમાં વેચી. તો મેં કીધું તારી જમીન મેં કીધું પાણી વગરની છે,
અને 15 લાખમાં માંડ ખમે એમ હતા. હવે આ વાત તને કહેવાય એ રસ્તામાં ઊભા રહ્યો તો સાંભળી લીધી ન્યાન બે ઝાપટ મારીને ભોય ભેગો ન કરી દેવાય. પાછો મને આવીને વાત કરે છે કે ફલાણા એ આમ કીધું. એ હું વાર્તા છે બધી? મારી જરૂર પડે તારે? એણે મને કીધું પાણી વગી નાખો. મેં તો એને કીધું મેં કીધું, પાણી વગીને નથી. મેં કીધું અમારા બાપ દાદાનો ધંધો છે જમીન ખરીદવાનો. મારે સમજો તો પાણી વગરનું નથી તો શું છે? તું આ હમાસર દેવા મને અહીંયા આવ્યો અને જમીન એની વેચી નાખી છે આપણે 20 લાખમાં માગી હતી 25 લાખમાં. તને શું લાગે તારા બાપને કાંઈ ખબર નથી? મને બધી જ ખબર છે જમીન કોણે વેચી. તમને કોણે કીધું બાપુ? તારી જેમ હું ગામમાં ઓલા શાળિયાની જેમ ફરીએ તો જ ખબર પડે. મને તો છે ને આમ હવા આમથી આમ જાય ને ત્યાં ખબર પડી જાય કે ગામમાં શું થાય છે. અને મારો બેટો એની પાસેથી બસ દાંત કાઢીને વહી આવ્યો. મારે અહીંયા ગામ વસાડે એની અને મારે કઈ રીતે બાતું મારે? અરે ગામ વસાડાનો દીકરો થામાને આપણી જેવા મરદ હોય ને એ તો ગામ વસાડે ઢીમ ઢાળે. પાછો ગામ વસાડાનો દીકરો થાય છે. ગામ વસાડા કેમ કરવું એમ? તો હવે તમે એની હારે વહીવટ કરી લો. એ તો કરવું જ પડશે ને, તમારામાં સાણ નથી તો. હવે જે કાંઈ કરવાનું છે ને એ હું જ કરીશ, બરાબર? કારણ કે તારું પાણી તો મેં જોઈ લીધું. તું છે ને નાકા વાળવામાં હાલે એમ નથી. આ તો મારામાં આટલી આવડત છે ને એટલે આટલી જમીન મેં કરી છે. બાકી તારે ભરોસો રાખ્યો હોય ને તો લેવાની બદલે અત્યાર સુધીમાં વેચાઈ ગઈ હોય. તને તો છે ને મને છોકરો કહેતાય શરમ આવે છે. પણ બાપુ મારે તમારી રજા સિવાય મારે અરે રજાનો દીકરો ક્યાં થાશો? આવી બધી વાતમાં રજા લેવાની હોય? તને છૂટે જ મૂકેલી છે. પણ આજ મને ખબર પડી કે તું છે ને મારો દીકરા કહેવાને લાયક નથી. અને હવે તું જોઈ લે કે આ તારો બાપ છે ને એ શું કરે એ, બરાબર? અમથા મારી જેમ મૂછના વળ ચડાવ્યા છે અને પાછો કે મારે તમારી રજા લેવી તો અવાજ નહીં ચકલી. ઓ શેઠ પકડો પૂરા ચોરી નખરા ને એવો બહુ. બાપુ તમે આ શું કર્યું? તું જોયા કરીને મૂંગો ઉભા બા જે કર્યું એ. તારામાં તો કઈ શાણ છે નહીં. બસ 25 લાખ રૂપિયા જોઈએ છે ને તારા ભાઈ પાસેથી, એટલા માટે લઈ આવ્યા છે. તો પૈસા મારા ભાઈ પાસે માંગો. આવી રીતે બનાવી લઈ આવવાનો હું મતલબ? સીધી આંગળીએ ઘી ન નીકળે તો ટેડી કરવી પડે. તને છે ને મોરો બનાવ્યો છે. હું તમને હાથ જોડું. તમારે જે કાંઈ પણ હોય ને એ બધું મારા ભાઈ હારે સમજો. મને જવા દો. હાથ જોડે કે પગે પડે, બાકી આ પિંજરામાં એક વખત આવી ગયું ને એ પક્ષી ક્યારેય પાછું જતું નથી અહીંયાથી, જ્યાં સુધી મારો ધ્યેય પૂરા પુત્તળ તું ક્યાં જાય છે? જો છોડી તને અમે કાંઈ નથી કરવાના. ચૂપચાપ બેઠી રહે ને તો તને હાથ પણ નહીં લગાવીએ. બસ અમારે તો તારા બદલામાં 25 લાખ રૂપિયા આવી જાય એટલે તું છૂટી. શેઠ પૈસા. હે ભાઈ, પૈસાનો વહીવટ છે ને? વહીવટ આવે શેઠ. ચકલી ત્યારે જ આપું જ્યારે પૈસા. જો ભાઈ કામ મારું પૂરું થાય ને 25 લાખની બદલે 2 લાખ લઈ લેજે. પણ પહેલા તું એના ભાઈ પાસેથી 25 લાખ રૂપિયા લઈ આવ એટલે તું મોઢે માગીશ ને એ રૂપિયા હું આપીશ. અને આને ઘરમાં પૂરી દે. અને ઘર બારી ન નીકળે ને તારી જવાબદારી છે. જો એ ઘર બારી નીકળે ને તો હું ભૂલી જાશ કે તું મારો દીકરો છે. અરે બાપુ તમને ખબર છે ને એક વખત ઘરમાં જે વ્યક્તિ આવ્યું હોય ને એ બીજી વખત બહાર નથી નીકળી શકતી. જા લઈ જા ઘરમાં. ભલે વાહ ભાઈ કામ કરી દીધું. વાહ. ને જો ફોનમાં પૈસા ના આવ્યા તો મારે કઈ લાઈન લેવાની? તો આડો છો ને. કારણ કે કયો ભાઈ એવો હોય કે બેનનો જીવ ખતરામાં હોય અને પૈસા ન આપે? બરાબર? નકર આને હું પાછો લઈ જઈશ. અરે એવી નોબત નહીં આવે ભાઈ. જા. હે ભગવાન. બા પડી જાહો. બેહો નહીં શાંતિથી લે. પણ હક નથી થતું કાંઈ. બેન તો હજી નથી આવ્યા. શું કરશું?
મને એમ થાય છે એ લગ્નની ખરીદી કરવા ગઈ એ ગઈ, કેટલો ટાઈમ થઈ ગયો હજી સુધી ઘરે નથી આવ્યા. આવી જાય બા, ચિંતા હું કરો? ખરીદી કરતા કેટલી વાર લાગે તમને ખબર છે? મારી માં લગ્નની ખરીદી કરવા હવારના ગયા છે. અત્યારે દી હામું જો. આ દી હાથમાં આવ્યો, હજી સુધી ઘરે નથી આવી છોકરી. મને તો એવી વ્યાધિ થાય છે, આ ક્યાં ગઈ હશે? પાછો ફોન નથી લાગતો. ફોન લાગે છે કે નહીં? નથી લાગતો. 2 વાર ફોન કર્યો. ઘડીક તો વિચાર એમ આવ્યો કે ભાઈ એમાં ચાર્જિંગ નહીં હોય તો સ્વિચ ઓફ થઈ ગયું હોય છે. અને કોઈ પાસે કરાવે તો ખરી ને ફોન. એની બેનપણીમાં કરી જોવાય ને તો તમારી ઈ હારે જ ગઈ છે ઓલી રીચાની બધા. એને ફોન નથી લાગતો. નેટવર્ક ની બાઈને બતાવે છે. બોલો, શું કરવું? કાંઈ સમજાતું નથી મને તો. પણ તમે શું કામ ચિંતા કરો છો બા? આવી જશે. આ કઈ થોડી 1-2 સાડી લેવી છે, ઘણી બધી ખરીદી કરવી હોય. થોડા ઘણા પૈસા લઈ ગઈ હોય, અરે વસ્તુ લેવાની હોય એટલે બધું ખરીદી કરેલી હાથમાં હોય તો ખરી ને, એ વ્યાધિ તો થાય ને, ઉપાધિ. તારા ખરીદી છે ને એક દિવસમાં નથી કરવાની. આ લગ્નનો માહોલ છે. હા, ખરીદી કરીએ ને 1 મહિનો વયો જાય, રોજ થોડી થોડી કરવાની હોય. ક્યાં ગયા હશે બેન? આ ભાઈને મોકલ્યો તો કે નહીં? ના મોકલા નથી તો એક કામ કરો ને, ભાઈને કયો ને જોઈ આવે. પણ ઈ બાર છે, ઈ આવે તઈ હું એને વાત કરું કે એમને એમ કહું આ તાર જેઠના ઠેકાણા હોય, વાહે વાહે જાવ એને ગોતવા. પણ તો પછી શું કરું? મને કઈ સમજાતું નથી. હો બા તમારે કઈ નથી કરવું, તમે ચિંતા કરો માં વળી તમારી બીપી વધી જશે. આ પણ મને એવું જ થાય છે, શું કરું? મારી દીકરી હજી સુધી આવી નથી. હા, ઓલીને મેં પૂછ્યું, ઓલી બાજુવાળી ઓલી નથી સોમ્યા, તો ઈ કે હું તો નિકિતા આવી હતી કે પણ મેં તો ઈ કે ના પાડી કે મારે ટાઈમ નથી ને એટલે મારે કે શહેરમાં નથી આવવું. ઈ કે પણ તમે કેવી છો? એકાદ જણી ભેગું જવું જોઈએ ને. પણ કીધું તું બા. હા, પણ ઈ કે ના, ઈ કે અમે કે બેનપણું જાય હશે ને તો જઈ આવીએ. ઈ કે પણ સારું એમ કરો બા, ઉપાધિ કરો માં. હું હજી ઓલી એની એક બેનપણી ઓલી કોણ ખુશી છે, હજી ત્યાં હું તપા કરી આવું. હા તો જાને જા. અને તું બાનું ધ્યાન રાખજે. એક તો બીપી નો પ્રોબ્લેમ છે, પડી જાય ઉપાધિમાં ને ઉપાધિમાં. તો તું જા, વહેલી તકે આવજો પાછી. મને હક નથી થતું એ ભગવાન. શું કરું? એવું હોય તો ફોન કરજો ભાભી. એ આ બા તમે શું કામ આટલી બધી ચિંતા કરો છો? એ આવી બધા જશે નિકિતા. તને નો ખબર પડે, મારી દીકરીને કયા રેડી નથી રાખીને આટલી બધી વાર એ કોઈ દી રોકાણી નથી. શું કરું? પણ ખરીદી કરતા વાર લાગે બા. આમ ઘડીએ નવરે છે આ બાઈને. તારું તો કરવું પડે. હાલો, તારી બેન ક્યાં છે એ તને ખબર છે? મારી બેન ગામમાં ગઈ છે એની બેનપણીને મળવા. પણ તમે કોણ બોલો છો? હું જે બોલતો હોય, પણ તારી હમણાં જમીન વેચાણી છે ને 25 લાખ આવ્યા. હા તે પણ આવ્યા છે, એમાં તારે શું લેવા દેવા ભાઈ? કોણ બોલશો તું? લેવા દેવા તો છે એટલે તો ફોન કર્યો. હા તે બોલવા માંડ, શું કામ છે? પૂછી ના જોતાસ કાંઈ? 25 પેઢી મારી પાસે આવી જોઈએ, નકર તારી બેન જીવતી નહીં રહી. હું? હા તો હું વાત કરે છે એટલે તે મારી બેનને ઉઠાવી લીધી છે એમ કેવા માંગે છે તું? તું જી સમજી. શું થયું? શેની વાત થતી હતી? પૈસાની ને બેનની ને? બેનને કોકે ઉપાડી લીધી છે અને આપણા ઘરમાં જે 25 લાખ રૂપિયા છે ને એ એને ખબર છે. એ કે 25 લાખ આપો ને તમારી બેનને લઈ જાઓ, આવું કીધું. અરે માડી, ખબર હતી. હા બેન, હું એ જ વિચાર કરું કે હા બેન ગયા છે તો આ કેમ પાછા નથી આવ્યા. પણ ઈ તો ઈ લગ્નની ખરીદી કરવા ગયા હતા. બેને તો એમ કીધું હતું કે હું હમણાં આવતી રહી, પણ તાણું તો જો. ઈ વાત સાચી. કોણ માણસનો ફોન હશે મને તો ખબર નથી. કે અવાજ ઉપરથી કઈ ઓળખાણ પડી કે નહીં? આ છે કે કોણ છે? કોઈ દિવસ તમને મળ્યા હોય કે ભેટો થયો હોય કે? નહીં હા વજાયના માણસનો ફોન નંબર છે જો ની, અવાજે કોઈ દી નથી સાંભળ્યો મેં. હવે શું કરશું? મારું તો મગજ કામ નથી કરતું. થઈ જાય હારાના મગજ બંધ થઈ જાય. આ હાથે કરીને પગ ઉપર કુવાડા માર્યા છે. હું કર્યું છે પણ હું બે ક્યાં કુવાડો માર્યો? રેવા દ્યો ને હવે. ક્યારની બધાને સમજાવું છું કે આ 25 લાખ રૂપિયા આવ્યા છે તો ઢંઢેરો પીટોમાં. હા, ગામ આખામાં જાહેરાત કરી દીધી કે અમારી પાસે 25 લાખ રૂપિયા છે, અમારી પાસે 25 લાખ. જાણે આમ 10 કરોડ રૂપિયા પડ્યા હોય એમ. આ જોવો, આ હું આવ્યું પડ્યા.
આ 25 લાખની લાલચમાં ને લાલચમાં સામેવાળા વ્યક્તિએ ઉપાડી લીધી બેનને. જે ફોન આવ્યો તો એવું બન્યું જ છે ને હવે પણ. હું કરશું ક્યારના હું વિચારો પડ્યા છે ને રૂપિયા હા, કે દીધા કોઈ નથી કોઈને નથી આપ્યા. દઈ દ્યો ને 25 લાખ રૂપિયા અને બેનને છોડાવી લ્યો. ક્યારના કહેતા હતા અમારે લગ્ન કરવા છે બેનના, ઠામે તુમે લગ્ન કરવા છે અને તારે મંગલસૂત્ર બનાવવું છે, કેળનો કંદોરો બનાવવો છે, પગના ઝાંઝર બનાવવા છે, લ્યો બનાવો હવે. પણ મેં તો ખાલી મંગલસૂત્રનું જ કીધું તું ને ભાઈ. આપણે પોલીસ કેસ કરી તો નહીં, પોલીસ કેસ ન કરાય. એમાં આપણને કઈ ખબર ન પડે, બેનના જીવને જોખમ થાય તો. ખબર પડે ને નો પડે ને બબડો છો ઇજ્જત આપવી જાય ભેગી. હા, એટલે તારી વાત બરાબર છે. રૂપિયા પડ્યા ને એ અંદા એને આપી દેવું અને બેનને લઈ આપશું. હા, એવું જ કરી ભાભી. જાઓ. એવું જ કરીએ નહીં, કરવું જ પડશે બેનને લઈ આવવા માટે. જલ્દી જાઓ, આપણી બેન જુવાન છે, નો થવાની થઈ જાય. દુનિયા હારી નથી. મને થોડી ખબર છે ક્યાં જવાનું છે. ફોન કરો પહેલા. શું થયું? ફોન બંધ. નથી લાગતું. હવે એનો ફોન છે ને બંધ જ આવશે. જ્યાં લગન 25 લાખ રૂપિયા નહીં આપીએ ને એના હાથમાં રોકડા ત્યાં સુધી ભાર મેળવો. એ વ્યક્તિ કોણ છે ને ક્યાં છે ને આપણી બેન ક્યાં છે. પણ મારે એને ગોતવો ક્યાં? ભાઈબંધ દોસ્તારું તો છે ને ગામમાં કે હું આવું ભેગી? નહીં, હું જ આવશું. હા, મારા જેવા ગોલપા હજી સુધી કામ આવડે કાંઈ ન આવ્યા? મને તો વ્યાધિ થાય છે ખૂબ જ. આવશે બા, ફોન આવશે. આપણે કર્યા કેટલા ફોન સામેથી કર્યા પણ એક પણ ફોન નથી લાગતો. ભાઈ છે ને બધે તપાસ કરવા ગયા છે. એ પાછા મોબાઈલ છે ને અહીંયા ભૂલી ગયા. આ તમારા દીકરાનો મોબાઈલ મારી પાસે જ છે ને એ ગયા છે તપા કરવા. ઓલાને કેટલા ફોન લગાવ્યા પણ ક્યાં લાગે? હવે લાગે? સ્વિચ ઓફ કરીને બેઠો છે ઈ. એટલે જ મને કહું છું ને કે કાંઈ વાવડ નથી ને તો સારું. મને તો બીપી વધતું જાય છે હવે તો. હે ભગવાન, મારી દીકરી ક્યાં હશે? બામાં ઉભા રહેજો, ફોન આવે છે. હલો, હું થયું 25 લાખનું. 25 લાખ? અમારી બેન ક્યાં છે? એ બધું છોડ. 25 લાખનું હું થયું? 25 લાખ? અમે 25 લાખ મોકલાવીએ ને હમણાં જ અમે આવીએ છીએ. 25 લાખ મારે અત્યારે જ જોઈ છે, તાત્કાલિક. બરાબર? એ સરનામું દઉં ને એ સરનામે પહોંચાડી દેવાના. કઈ જગ્યાએ? વિનુભાઈની ડેલી. ક્યાં તારો ઘરવાળો? એ બાર ક્યાં છે? હમણાં જ હું એને બોલાવીને 25 લાખ મોકલાવું છું. તારા ઘરવાળાને કહી દેજે વિનુભાઈની ડેલી અને 25 લાખ. હા જુઓ, તમને તમારા પૈસા મળી જાય પણ અમારી બેનને કાંઈ નો ખર્ચો. હલો 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 હલો. શું કીધું ચલપા? વિનુભાઈની ડેલી શું કીધું? આ કંઈક એવું હમણાં હા, વાહ કીધું. પેલા ઓલા જે આપણે બેનને ઉપાડી ગયા છે ને એનો ફોન હતો. હું કહેતો તે એ કે 25 લાખ અત્યારે દઈ જાઓ. પેલા વિનુભાઈની ડેલીએ એમ કીધું છે. પણ ભાઈ પણ નથી. એમ કરો, હું જીરીક છે ને બજારમાં જાઉં. જીરીક ક્યાંક હોય ને તમારા દીકરા મળે ને તો કહો બેને. હા બેટા, તું જલ્દી કર. જા. બોયરા 25 લાખ મારી દીકરી આવી જાય ને. બા આવી જશે, તમે ચિંતા કરો માં. પૂરા 25 લાખ પૂરા હું ગણી લાવ્યો છું. મારી બેન ક્યાં છે? બતાવો મને ડેલામાં. બરાબર? એમ કેમ તો છે ને એને કઈ થયું તો નથી ને? જોઈ લે. તમને કહું, મારી બેનને કઈ કર્યું તો નથી ને? નિકિતા, 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 મારી બેન ઉઠ.
નિકિતા, તારો ભાઈ આવ્યો છે લેવા તને. ઊભી થા ને. નિકિતા, નિકિતા, હે ભગવાન, મારાથી એવું થઈ ગયું. મારી ભૂલના કારણે અરે આ દિવસ જોવાનો વારો આવ્યો છે. જો મેં આખા ગામમાં ફજે તો ન કર્યો હોત ને, મારી પાસે 25 લાખ રૂપિયા આવ્યા છે, કદાચ તારી આવી હાલત ન થઈ હોત બેન. તારી આવી હાલતનો જિમ્મેદાર હું જ છું. અરે મને કેવા વર્તા હતા. તમે તું તારા લગ્ન કરાવીશ, તું સાસરે જાશ, તારા આત્માના ઉપર મેં પાણી ફેરવી દીધું મારી બેન. આ દુનિયામાં મારા જેવો નમાલો કોઈ ભાઈ નહીં હોય. જીવતા જીવ પોતાની બેનને મોતના દરવાજે ધકેલી દીધી. મારી જાતને કોઈ દિવસ માફ નહીં કરી શકું મારી બેન, માફ નહીં કરી શકું. નિકિતા, ઉઠને. મારી બેન ઊભી થાને. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે બેન. બેન ઊભી થાને. બેન હવે સત્ય સ્વીકારવું જ પડશે ને. મારી બેન હવે કોઈ દિવસ પાછી નહીં આવે, ફક્ત મારી ભૂલના કારણે. ભગવાન મને કોઈ દિવસ માફ નહીં કરે. બની શકે ને મારી બેન તારા ભાઈને માફ કરી દે છે. અને ફરીવાર જો તને માણસનો અવતાર મળે ને તો હું દુઆ કરું છું કે તને મારા જેવો ભાઈ ન મળે, તારા જેવો ભાઈ ન મળે. બા, જલ્દી આવો ને. જલપા, જો ને બેન ઉઠતી નથી. નથી બેન, નિકિતા બેન, બેન, નિકિતા, અરે બેટા, શું થયું હે? બેનને શું થયું? બેન હવે ને બધાને મૂકીને મોટે ગામત્રે વહી ગઈ. કેમ કરવી હતી બાપા દીકરીને? અમે ઓલા જેટલા રૂપિયા માંગ્યા ને એટલા મેં લઈ દીધા, તો બેનનો જીવ લઈ લીધો. બેન, એક વખત આંખ ખોલો ને બેન. આમ મૂકીને, આમ અમને મૂકીને આમ બોલ્યું ના છે ભાઈ. બા, બેટા, નિકિતા, મારી સામે જો બેટા, બેટા. ચાલ મારી બેન છે ને મારી નથી કાંઈ, મેં મારી નાખી છે. મારી બેનને મેં મારી નાખી. બા, મેં મારા લીધે બેન આજે આ દુનિયામાં નથી. મારા કારણે જ એનું મૃત્યુ થયું છે. આ મેં ગામમાં ઢંઢેરો પીટો હતો ને, ફજેતો કર્યો કે મારી પાસે બહુ બધા રૂપિયા છે, 25 લાખ રૂપિયા આવ્યા છે. નહોતી ખબર બા મને કે મારો ફજેતો મારી બેનનો જીવ લઈ લે. હું કેવો નમાલો ભાઈ છું માં. ભાઈ તમે એવું શું કામ વિચારો છો? વાહ, તમે તો પૈસા લઈને ગયા તા ને. તું હાથું કહેતી હતી જલ્પા. બસ કરો હવે. ક્યાંથી સમજાવીને તાકી ગઈ હતી. પૈસાના મોહમાં આવીને એક દીકરીનો જીવ લઈ લીધો આપણી.
બેટાની વીટા 25 લાખ નો ફજે તો કરી મૂક્યો. એ ફજેતાની પાછળ આપણી દીકરીનો જીવ વયો ગયો. કરાજી ફજે તો જાઓ. મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ જલ્પા, પણ હું નહોતો જાણતો કે મારો ફજે તો મારી બહેનનો જીવ લઈ લે. જલ્પા, રક્ષાબંધન આવે છે, મને રાખડી કોણ બાંધશે માં? પસ્તાવો હવે, પસ્તાવા સિવાય કાઈ નથી. બેન કોને કે દિવસની સમજાવતી હતી કે જીવનમાં શાંત અને સ્થિર મગજ રાખતા શીખો. સ્થિર મગજ હશે ને તો દરેક લડાઈનું સૌથી મોટું બ્રહ્માસ્ત્ર છે. પણ નહીં, 25 લાખનો પછેતો કર્યો. હું મારી બેનના મોતનો સૌથી મોટો ગુનેગાર છું. ભગવાન મને ક્યારેય નહીં માફ કરે. મેં જ મારી બેનનું ખૂન કર્યું છે. મેં જ ખૂન કર્યું છે માં. બેન મારા લીધે જ મરી ગઈ, મારા ફજેતાના લીધે જ મરી ગઈ છે. બેન 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 વાહ, આવો સર. શું સમાચાર છે? કામ દીધું તું પતાવી નાખ્યું. બેગ આને મારા ઉતાવળ. ઉતાવળ તો હોય જ ને. 25 લાખ રૂપિયા આવે. અચ્છા, હા, પૈસા આવી ગયા? પૈસા આવી ગયા. પૈસા ઓછા નથી થયા ને એમાંથી? હે, ભરોસો ન હોય ને તો તારા બાપુએ મને કામ જ ન આપ્યું હોય. બરાબર? એ તો વાત બરોબર છે. બધા કામ તું જ કરે છે અમારા. બાકી તને તો ખબર છે ને અમારા બાપ દીકરાની. હે, પૈસામાંથી 1 રૂપિયો ઓછો થાય ને એને વાત પતાવી દઈ. હો, સમજાવો, કઈક સમજાવો તમારાને. તું રહેવા દે ને ભાઈ. લઈ લે બેગ. ગણી લે તારા 25 લાખ. છોકરી ક્યાં છે? છોકરી ઘરે જ છે. બાપુ 2 લાખ આપી દે એનામાંથી એને. છોકરી પાછી મોકલવાની છે. હજી 1 મને લાખ. હજી એક આપું? પણ બાપુ આ છોકરીની જગ્યાએ કોક વાર તું નો આવી જાય. કોઈ સમજાવવાનું. બોલો હવે. છોકરીને પાછી મોકલવાની છે. એ અમે મોકલી દીધી છે. તું એની ઉપાધિ ન કર. સમજ્યો? તારું કામ પતી ગયું. વહીવટ મારી હારે કર્યો છે. બરાબર? પણ બાપ દીકરો તો અમે જઈએ ને. વહીવટ હું હોય કરું છું. હો. હા, છોકરી ઘરે જ છે અને એ પણ મરેલી હાલતમાં. હા? હા, માર નાખી. અરે પણ ઓલો એના 25 લાખ તો દેતો તો. અરે 25 લાખ દેતો હતો પણ મારે આબરૂના ધજાગરા ગામમાં કર્યા. મેં 20 લાખમાં માગી તો 25 લાખમાં વેચી જમીન. એનો બદલો લીધો છે મેં. છોકરી પણ ગઈ અને પૈસા પણ ગયા. બરાબર? પણ આટલું બીમાર નહીં હારું હો સેઠ. કોઈ આ ગામમાં હજી સુધીમાં કોઈ એવો ભણનો દીકરો પેદા નથી થયો કે એના પાસેથી જમીન અમે નથી લીધી. એટલે આ કાલ હવારનો જમીન બીજાને હોપીને બેઠો છું. પરિણામ જોઈ લીધું. કાંઈ નહીં ભાઈ, તારા પૈસા તને મળી ગયા. અને આમ જો, મારે આમ જો મોટું બંધ. બરાબર? કાંઈ વાંધો નહીં. મોટું બંધ કરવાના અલગ થાય એ હું ફોનમાં કહી દઈશ. હાલો સર. સારું, ચાલ. હજી અલગથી થાય. જય ઓ, રામ હાલ. દેવતા. નીકળ ભાઈ. સમજાવજો જરાક. આ નાનાની હોપારી કોઈ મન બીજો નો આપી દે.